તો ભાવનગરની મહુવા જે જનરલ હોસ્પિટલમાં બુકાનીધારીઓ શખ્સો જે છે એનો આતંક સામે આવ્યો છે। જ્યાં ભાવનગર મહુવા જનરલ હોસ્પિટલમાં બુકાનીધારી શખ્સો દ્વારા ધારદાર હથિયારો સાથે આતંક મચાવ્યો હતો। તેમાં શરદભાઈ ભીલ નામના યુવાનનું મોત નીપજ્યું હતું। 6 મહિના પહેલા થયેલ ફરિયાદની દાદ રાખી 4 થી 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો। જ્યાં બિપિન વાઘેલા અને તેમના સાગીરતો દ્વારા પહેલા મહુવાના વડલી ભૂતેશ્વર ગામે પહોંચી ફરિયાદી પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાના ઘર પર પથ્થરમારો કરી અને તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। બાદમાં ઇજાગ્રસ્તોને મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા 6 થી 7 ઇસમો દ્વારા ત્યાં પણ હથિયારો સાથે ધસી આવ્યા હતા। જ્યાં સરકારી હોસ્પિટલમાં તોડફોડ મચાવી હોસ્પિટલના કાચ તોડી હોસ્પિટલમાં પણ હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। જેમાં શરદ ભીલ જે નામના યુવકનું મોત થયું છે અને આ હુમલાની ઘટનામાં મોત નીપજતા સમગ્ર હત્યામાં પરિણામી છે। આ ઘટના કે જ્યાં હાલ મહુવા પોલીસનો કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે। તો તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આ મારામારીની ઘટના બની છે। તમે લાઈવ ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, સીસીટીવીના દ્રશ્યો કે જ્યાં કેટલાક અસામાજિક તત્વો જે છે આ લોકો જે હથિયાર સાથે તીક્ષ્ણ હથિયાર સાથે હોસ્પિટલમાં આવી ગયા છે। જ્યાં ભાવનગરના મહુવા જનરલ હોસ્પિટલમાં આરોપીઓ આવી ગયા છે અને હોસ્પિટલને બાનમાં લીધી હોય એવી રીતે તીક્ષ્ણ હથિયારો સાથે જે હોસ્પિટલ છે એના કાચ પણ તોડવામાં આવ્યા છે। તારીખ 16/2/2024 રાત્રિના 8 વાગ્યે ભૂતેશ્વર ખાતે મનીષાબેન રેમજીભાઈ સરવૈયાના ઘરે બિપિન બાવચંદભાઈ વાઘેલા તથા સુરેશ બાંભણિયા નામના તથા તેમજ તેની સાથે 2 અજાણ્યા ઈસમો એમ કુલ 4 જણાએ તેના ઘરે જઈ તેના ઘરમાં તોડફોડ કરી ગેરકાયદેસર પ્રવેશ કરી અને મનીષાબેનને ઠીકાપાટુનો માર મારી બનાવ બનેલો હોય છે। એને અનુલક્ષીને મનીષાબેન છે તે હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા। મનીષાબેન હોસ્પિટલમાં એડમિટ થયેલ હતા ત્યારે આ કામના આરોપીઓએ ફરીથી એકશમ કરી અને ત્યાં તલવાર, ધોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈ અને ઝપાઝપી કરેલી। જે ઝપાઝપીમાં મનીષાબેનના પતિ પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાએ આ કામમાં મરણ જનાર શરદભાઈ ભીલને છરી મારી દેતા તેઓ ઘટના સ્થળે મૃત્યુ પામેલ હતા। આ બીજી ઘટનાનો અનુલક્ષીને બનવામાં આવેલી અને આ ઝપાઝપી દરમિયાન પ્રેમજીભાઈને પણ પાછળના વાસાના ભાગે છરી લાગી જતા તેઓએ બિપિન બાવચંદ વાઘેલા, સુરેશ બાંભણિયા તેમજ અન્ય 3 ઈસમો વિરુદ્ધ 324 આઈપીસી 324 મુજબની ફરિયાદ દાખલ કરેલ હતી। એમ કાલે મહુવા પોલીસ સ્ટેશનમાં 3 બનાવો બનેલા છે અને આરોપીઓ તમામ